ગુજરાતી ટૂંકી વાર્તા લાલચ બુરી બલા। કોઈ ગામમાં હરિદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। સ્વભાવનો તે ખૂબ દયાળુ અને શાંતિપ્રિય હતો। ઉનાળાના દિવસો ચાલી રહ્યા હતા। તે પોતાના ખેતરમાં જ એક ઝાડની છાયામાં સૂતો હતો। ત્યારે અચાનક સાપના ફૂંકારવાનો અવાજ સાંભળીને તે ગભરાઈને જાગી ઉઠ્યો। તેણે જોયું કે તેની પાસે જ એક મોટો કાળો સાપ તેના સામે ફેણ તાણીને બેઠો છે। સાપને જોઈને હરિદત્ત ખૂબ ગભરાઈ ગયો। હિંમત કરીને તે ત્યાંથી ઉઠ્યો, પરંતુ પછીથી તેણે મનમાં વિચાર્યું, આ તો બહુ ભલો સાપ છે। પાસે સૂતેલો જોઈને પણ તેણે મારા ઉપર હુમલો કર્યો નહીં કે મને કરડ્યો નહીં, માટે તેને દૂધ પીવડાવવું જોઈએ। આમ વિચારીને તે ઘેર જઈને એક વાટકો દૂધ ભરી લાવ્યો અને સાપને આગળ મૂકી દીધું। બીજે દિવસે હરિદત્ત જ્યારે તેના ખેતરમાં આવ્યો તો તેણે જોયું કે સાપના દરની પાસે ખાલી વાટકામાં એક સોનામોહર પડી છે। હરિદત્ત રાજી થઈ ગયો। તે ખૂબ ગરીબ હતો। હવે તેનો દરરોજનો નિયમ થઈ ગયો કે તે સાપના વાટકામાં દૂધ રેડી જતો અને દરરોજ તેને સોનામોહર મળી જતી। ધીમે ધીમે હરિદત્તની ગરીબાઈ ઓછી થતી ગઈ। તેણે ખેતી માટે બીજી જમીન ખરીદી લીધી અને થોડો ઘણો વેપાર પણ શરૂ કરી દીધો। હવે હરિદત્ત સુખી હતો। એકવાર કોઈ કામસર હરિદત્તને બહાર ગામ જવાનું થયું। જતી વખતે તે પોતાના દીકરાને કહી ગયો, સાપને દૂધ પીવડાવવાનું ભૂલીશ નહીં। બીજે દિવસે હરિદત્તના દીકરાએ સાપના કટોરામાં દૂધ રેડી દીધું। બીજે દિવસે સવારમાં જ્યારે તે ત્યાં આવ્યો તો જોયું કે કટોરામાં એક સોનામોહર પડેલી છે। તેણે વિચાર કર્યો, આ સાપનું દર જરૂર સોનામોહરોથી ભરેલું છે। જો તેને મારી નાખવામાં આવે તો આ બધો ખજાનો પોતાનો થઈ જશે। આ પ્રમાણે વિચાર કર્યા બાદ તેણે એક દંડો લીધો અને તે ઝાડની પાસે જઈ પહોંચ્યો। સાપે તેને દંડો લઈને પોતાની પાસે આવતો જોયો અને એ સાવધ થઈ ગયો। બ્રાહ્મણના દીકરાએ દંડાનો વાર સાપ પર કર્યો, પરંતુ એનો વાર ખાલી ગયો। સાપે એનો ઘા ચૂકાવી દીધો। સાપને ખૂબ ક્રોધ ચડ્યો। એણે હરિદત્તના દીકરાને ડસી લીધો। સાપના ડસવાથી એને ઝેર ચડ્યું અને જોતજોતામાં એ ત્યાં મરણને શરણ થઈ ગયો। જ્યારે હરિદત્ત બહાર ગામથી પાછો ફર્યો તો એણે બધી વાત સાંભળ્યા પછી પોતાનું કપાળ કૂટ્યું। બીજે દિવસે સવારમાં તે દૂધ લઈને ફરી સાપના દર પાસે ગયો। સાપ દરમાંથી બહાર ન નીકળ્યો। તેણે અંદરથી કહ્યું, હરિદત્ત, તારી મારી મિત્રતા હવે તૂટી ચૂકી છે। તારા દીકરાની લાલચથી જ આવું બન્યું છે। હવે તારા પ્રયત્નો કરવાથી પણ એ તૂટેલી મિત્રતા જોડી શકાય તેમ નથી। આજ પછી ક્યારેય અહીં આવીશ નહીં। ના તો હું તારા દીકરાના દંડાનો ઘા ભૂલી શકું છું અને ના તો તું તારા દીકરાના મૃત્યુની વાત ભૂલી શકે છે। તે માટે તારો મારો મેળ આગળ ચાલી શકે તેમ નથી। હવે તું અહીંથી પાછો ચાલ્યો જા। બિચારો હરિદત્ત પુત્રની મૂર્ખતા ભરી લાલચના કારણે પોતાનો એક સારો મિત્ર ગુમાવી બેઠો અને પછી હરિદત્ત કદી તે દરની પાસે ગયો નહીં। મિત્રો, આવી દરરોજ ટૂંકી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।